હેલો મિત્રો, આજે આપણે ધોરણ 10 નું સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રમેય એના વિશે આપણે ચર્ચા કરીશું. આજે આપણે જે આ પ્રમેયની ચર્ચા કરીશું એ પ્રમેય પરીક્ષામાં 100% આવવાનો જ છે, એટલે બધાએ જ આ પ્રમેય ધ્યાનથી શીખવો. બરાબર? ચાલો જોઈએ આપણે આ પ્રમેય વિશે. પરંતુ સૌથી પહેલા આપણે સમજવું પડશે કે સમરૂપતા શું છે અને એકરૂપતા શું છે. સમરૂપતા અને એકરૂપતા વિશે સમજવું પડશે. બરાબર? જેવી રીતે અહીંયા એક મોટું સર્કલ વર્તુળ આપ્યું છે, એની અંદર બીજું એક વર્તુળ આપ્યું છે અને બીજા બે વર્તુળો આપ્યા છે. બરાબર? તો કયું વર્તુળ એકબીજાને સમરૂપ છે અને કયું વર્તુળ એકબીજાને એકરૂપ છે? બરાબર? શું કોઈ કહી શકશે એના વિશે? તો અહીં બે કન્સેપ્ટ છે, એકરૂપ અને સમરૂપ. તો એકરૂપ એટલે એવી આકૃતિ જેની આકાર અને કદ સરખો હોય. આકાર અને કદ સરખો હોય. જેમ કે અહીંયા તમે જોઈ શકો છો, આ બંને આકૃતિઓ, નાના જે વર્તુળ છે બંને વર્તુળ એકરૂપ વર્તુળો છે. કેવા વર્તુળો છે? એકરૂપ વર્તુળો છે. બરાબર? બીજી ભાષામાં કહેવું તો એકના ઉપર એક સમાઈ જાય તો સરખું જ આવે એવા વર્તુળો છે. તો એવા વર્તુળોને આપણે શું કહેશું? સમરૂપ. શું કહીશું? એકરૂપ. આપણે કેવા વર્તુળો કહેશું? એકરૂપ વર્તુળો. આવા વર્તુળો એકરૂપ વર્તુળો છે. પરંતુ આકાર સરખો હોય પરંતુ કદ થોડું મોટું નાનું હોય. કદ મોટું નાનું હોય. જેમ કે અહીંયા છે તો આ એક વર્તુળ મોટું છે, એક વર્તુળ નાનું છે, પરંતુ આકાર સરખો છે. આકાર કેવો છે? સરખો છે. તો આકાર સરખો છે, બરાબર, કદ નાનું મોટું છે, તો એને આપણે શું કહેશું? સમરૂપ. શું કહેશું? સમરૂપ. તો આ બે વર્તુળોની વાત કરીએ તો આ સમરૂપ છે. આ બંનેની વચ્ચે સમરૂપતા જોવા મળે છે. જ્યારે આ બંને વર્તુળો કેવા છે? એકરૂપ જ છે, એકના ઉપર એક સમાઈ જાય એવા છે. બરાબર? બીજી પણ આકૃતિઓ તમને હું બતાવીશ. ચાલો, આમાંથી કઈ આકૃતિ સમરૂપ છે અને કઈ આકૃતિ એકરૂપ છે? બરાબર? બોલો, કઈ આકૃતિ એકરૂપ અને સમરૂપ છે? તો તમે જોઈ શકો કે અહીંયા જે આ ચોરસ છે, આ ચોરસ બીજા ચોરસની ઉપર સમાઈ જાય છે. બરાબર? તો આ આકૃતિ જે છે ચોરસની, એમાં બધી બાજુઓ સરખી છે, બધા ખૂણા સરખા છે, બંનેના ખૂણા માપ બધું જ સરખું છે અને આકાર પણ સરખો છે. આકાર ચોરસનો છે. બરાબર? બધી જ વસ્તુ સરખી છે, તો એને આપણે શું કહેશું? એકરૂપ. શું કહેશું? એકરૂપ. અને આમાં એક નાનું મોટું છે, જેમ કે કદ નાનું મોટું છે. બરાબર? એક ચોરસ નાનું છે, એક ચોરસ મોટું છે, તો એના માટે આપણે શું કહેશું? સમરૂપ. શું કહેશું? સમરૂપ. અને આ એકરૂપ. તો આ બંને ચોરસ જે છે એકબીજાને સમરૂપ છે, જ્યારે આ બંને એકબીજાને એકરૂપ છે. એવી જ રીતે ત્રીજી આકૃતિ છે આપણી પાસે ત્રિકોણની. ત્રિકોણમાં પણ આ બે ત્રિકોણો કેવા છે? એ સમરૂપ છે. આ બે ત્રિકોણો એક ઉપર એક સમાઈ જાય એવા છે બેઠા જ, તો આપણે એને શું કહેશું? એકરૂપ ત્રિકોણો. બરાબર? હવે જેટલી પણ આકૃતિઓ આપણે જોઈ એમાં જે એકરૂપ ત્રિકોણો હોય કે એકરૂપ ચતુષ્કોણ હોય કે એકરૂપ વર્તુળો હોય, એકરૂપ વર્તુળને સમરૂપ તો કહેવાય જ. એકરૂપ એ સમરૂપ તો હોય જ છે. કેમ કે એના આકાર અને કદ સરખા હોય છે. બરાબર? સમરૂપમાં આપણે શું જોવાનું છે તે જોજો. સમરૂપમાં એવું હોય કે આ એક કાટકોણ ત્રિકોણ છે. હવે આ કાટકોણ ત્રિકોણ, આ ત્રણે ત્રણ કાટકોણ ત્રિકોણ એકબીજાને કેવા છે? એકરૂપ છે. પરંતુ માની લો કે એનું મેં કદ વધારી દઉં. આ કદ મેં વધારી દીધું, કદ મેં વધાર્યું, તો આ ત્રિકોણો કેવા બની ગયા? સમરૂપ. શું બની ગયું? સમરૂપ. કેવા બની ગયા? સમરૂપ ત્રિકોણો. સમરૂપ કાટકોણ ત્રિકોણો બની ગયા. બરાબર? પરંતુ આનું જ જો મેં ક્લોન બનાવું અને સેમ ટુ સેમ એના ઉપર સમાઈ જતું હોય એવું હોય, બેઠો એના ઉપર સમાઈ જતું હોય, તો આ એકરૂપ છે. એટલે એકરૂપ આકૃતિઓ હોય એ એકરૂપ આકૃતિઓ સમરૂપ પણ કહેવાય. એકરૂપ આકૃતિઓને આપણે સમરૂપ પણ કહી શકીએ. બરાબર? પણ દરેક સમરૂપને આપણે એકરૂપ કહી શકીએ નહીં.
દરેકને આપણે સમરૂપ કહી શકીએ નહીં, કારણ કે સમરૂપ આકૃતિઓમાં આકૃતિ મોટી અથવા તો નાની હોઈ શકે, એ બંને એક સરખી હોતી નથી. એટલે એકરૂપ હોય તો એ સમરૂપ હોઈ શકે, પરંતુ સમરૂપ હોય એ એકરૂપ જ હોય એવું જરૂરી નથી. કોઈ કેસમાં એકરૂપ હોઈ શકે, જેમ કે અહીંયા છે તો આ બંનેનો કદ અને આકાર સરખા છે, તો આ એકરૂપ પણ છે અને સમરૂપ પણ છે. એકરૂપ પણ છે અને સમરૂપ પણ છે. બરાબર. ચાલો, તો સમરૂપતા વિશે આપણે જાણીએ. તો આકાર સમાન હોય, આકાર સમાન હોય, અને બીજું કે બાજુઓનો ગુણોત્તર સમાન હોય, બાજુઓનો ગુણોત્તર સમાન હોય, અને ત્રીજું ખૂણાઓ સમાન હોય. ત્રીજું શું છે? ખૂણાઓ સમાન હોય. આ ત્રણ શરતોથી તમે ઓળખી શકો કે આ આકૃતિ તમારી જે કોઈ પણ હોય એ સમરૂપ છે કે નહીં, એમના વચ્ચે સમરૂપતા છે કે નહીં. બરાબર. અને ત્યાર પછી એકરૂપ. તો એકરૂપમાં શું થશે કે આકાર સમાન હોય, કદ પણ સમાન હોય, જ્યારે અહીંયા કદ સમાન નથી. સમરૂપતામાં કદ અલગ અલગ હોય છે. કદ કેવું હોય? કદ જુદા જુદા હોય. બે અલગ અલગ આકૃતિઓમાં કદ અલગ અલગ હોય. કદ અલગ અલગ હોય. બરાબર છે. જ્યારે એકરૂપમાં આકૃતિનું કદ એક સરખું જ હશે. કેવું હશે? એક સરખું જ હશે. ખૂણા પણ સરખા હશે, બાજુઓ પણ સમાન જ હશે. જ્યારે આમાં બાજુઓ સમાન ગુણોત્તરમાં એટલે સમપ્રમાણતામાં હશે. બાજુઓ કેવી હશે? સમપ્રમાણતામાં. હવે સમપ્રમાણતાનો મતલબ શું થાય સર? તો માની લો કે મેં એક ત્રિકોણ ડ્રો કરું છું આ રીતે. બરાબર. હવે આ ત્રિકોણમાં માપ જે છે એ 3:4:5 છે. આ એનો ગુણોત્તર છે. દરેક બાજુઓ આટલા પ્રમાણની છે. બરાબર. તો એનું મેં પ્રમાણ બદલું તો પ્રમાણ એનું એ જ રહેશે, પરંતુ માપ બદલાઈ જશે. જેમ કે 3 ના ડબલ કરું તો કેટલા થઈ જાય? 6. 4 ના ડબલ કરું તો 8 અને 5 ના ડબલ કરું તો 10. તો આ બે આકૃતિઓ કેવી આકૃતિઓ છે? સમરૂપ આકૃતિઓ છે. કેવી આકૃતિઓ છે? સમરૂપ આકૃતિઓ છે. હવે આ સમરૂપ આકૃતિઓમાં માપ અલગ અલગ છે. માપ કેવા છે? અલગ અલગ છે, પરંતુ પ્રમાણ કેવું? પ્રમાણ. જેમ કે તમે અહીંયા આને આ બાજુ અને કાટખૂણો બનાવતી બે બાજુ પાયો અને વેધ જોઈ લો. આ વેધ છે અને આ પાયો છે. તો પાયા અને વેધનો ગુણોત્તર કરીએ આપણે, વેધ અને પાયાનો ગુણોત્તર, તો એ 3/4 આવે છે. એટલે કે 3:4 આવે છે. એવી રીતે અહીંયા પણ તમે પાયો અને વેધનો ગુણોત્તર કરશો તો 6/8, એટલે કે 3 દુ 6 અને 4 દુ 8. તો બે ઉડી જાય. ગુણોત્તર 3/4 એટલે 3:4 સરખો જ આવે છે. બરાબર. એટલે આ ગુણોત્તરનો તફાવત છે. આ ગુણોત્તર વિશે આ રીતે આપણે માહિતી એકત્રિત કરી શકીએ. તો સમપ્રમાણતામાં શું થાય કે એનો ગુણોત્તર સરખો રહે. સમપ્રમાણતાનો મતલબ શું થાય? ગુણોત્તર સરખો રહે. પ્રમાણ મોટું નાનું હોઈ શકે, કદ નાનું મોટું હોઈ શકે, 2 ગણું, 3 ગણું, 4 ગણું, 1.5 ગણું, 1.25 ગણું, 1.25 ગણું, ગમે એટલું હોઈ શકે. બરાબર. એટલે સમરૂપ આકૃતિઓમાં આપણે શું ધ્યાન રાખવાનું છે કે જે બાજુઓ હોય એ સમપ્રમાણતામાં હોય. જેમ કે અહીંયા જો 3 છે તો અહીંયા એના ડબલ થઈ ગયા. બરાબર. 4 છે તો ડબલ થઈ ગયા, અને 5 છે તો એ પણ ડબલ થઈ ગયા. એ 3 ગણા પણ હોઈ શકે. બરાબર. 4 ગણા પણ હોઈ શકે. એ રીતે અલગ અલગ હોઈ શકે. તો સમરૂપતા અને સમરૂપતામાં ખાસ કરીને આ સમાન ગુણોત્તર આ રીતે આપણને મળશે. એને આપણે સમપ્રમાણતા કહીએ છીએ. હવે આપણે આપણા સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રમેય પર આવી જઈએ. બરાબર. સૌથી પહેલા આપણે જાણવું મહત્વનું હતું કે સમરૂપ અને એકરૂપ કોને કહેવાય. સમરૂપ અને એકરૂપ કોને કહેવાય. આટલી માહિતી પરથી તમે શીખી જ ગયા હશો કે સમરૂપ કોને કહેવાય અને એકરૂપ કોને કહેવાય. એકરૂપ આકૃતિઓ એટલે સેમ ટુ સેમ, તે જ આકૃતિઓ, તે જ કદ પણ સરખું હોય, પ્રમાણ, માપ બધું જ સરખું હોય. બરાબર. અને સમરૂપ આકૃતિઓ એટલે એવી આકૃતિઓ જેનું કદ અલગ અલગ હોય, આકૃતિ એક જ હોય. બરાબર. જેમ કે એક બીજું ઉદાહરણ પર થોડું સમજાવી દઉં તમને. એક ત્રિકોણ મેં ડ્રો કરું. જેમ કે અહીંયા મેં એક કાટકોણ ત્રિકોણ ડ્રો કર્યો છે. બીજો કોઈ ત્રિકોણ આપણે અહીંયા ડ્રો કરીએ, જેમ કે આવો કોઈ ત્રિકોણ, આખો વિષમ બાજુ ત્રિકોણ છે. તો આ વિષમ બાજુ ત્રિકોણ જે છે એ વિષમ બાજુ ત્રિકોણ
આ વિષમ બાજુ ત્રિકોણ અને આ કાટકોણ ત્રિકોણ, આ બંને ત્રિકોણ એકબીજાથી અલગ અલગ છે. આ ન તો એકરૂપ છે ન તો સમરૂપ છે, કેમ કે આકૃતિઓ અલગ છે. એક કાટકોણ ત્રિકોણ છે, એક વિષમ બાજુ ત્રિકોણ છે, બરાબર છે. એટલે આ બંને ત્રિકોણ ન તો સમરૂપ છે ન તો એકરૂપ છે, બરાબર. જ્યારે આકૃતિઓ સરખી હોય ત્યારે જ આપણા બંને કન્સેપ્ટ આવશે એક સાથે સાથે, એકરૂપ પણ અને સમરૂપ પણ, બરાબર. જો આકૃતિઓમાં કદ પણ સરખું હોય તો એકરૂપ, કદ નાનું મોટું હોય તો સમરૂપ, બરાબર. જેમ કે જો આ ત્રિકોણ અને આ ત્રિકોણ એકના ઉપર એક બેસી જ જાય છે, બરાબર. એનો મતલબ શું થયો? એકરૂપ. પણ આ જ ત્રિકોણને મેં મોટો કરી દઉં તો એક ત્રિકોણ નાનો છે, એક ત્રિકોણ મોટો છે, તો આ બંને ત્રિકોણો કેવા છે? સમરૂપ. બંને ત્રિકોણો કેવા છે? સમરૂપ. ઓકે. હવે એટલે આ કન્સેપ્ટ આપણે સમરૂપતા અને એકરૂપતાનો શીખવો બહુ જ જરૂરી છે જો આપણે પ્રમેય વિશે શીખીએ તે પહેલા, બરાબર. ચાલો જોઈએ પ્રમેય 6.1 સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય અથવા તો એને થેલ્સનો પ્રમેય પણ કહેવાય છે. અને આ જ પ્રમેય તમારી પરીક્ષામાં આવવાનો જ છે, 100% આવવાનો છે સેક્શન ડી કે ઈ માં, બરાબર છે. ચાલો જોઈએ પ્રમેય 6.1, બરાબર. 6.1 નું વિધાન આપણને આપ્યું છે, જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા, જો ત્રિકોણને કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુમાં છેડે. કયા બિંદુમાં છેડે છે? ભિન્ન. ભિન્નનો મતલબ થાય અલગ અલગ બિંદુઓમાં છેડે તો તે બાજુઓ પર કપાટા રેખાખંડ તે બાજુઓનું સમપ્રમાણતામાં વિભાજન કરે, બરાબર. સૌથી પહેલા વિધાનને ધ્યાનથી સમજવું. આપણને શું કીધું? ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર. તો આપણે સૌથી પહેલા શું કરવાનું છે? એક ત્રિકોણ ડ્રો કરવાનો. જેમ કે મેં અહીંયા ડ્રો કર્યો છે એ ત્રિકોણ પહેલાથી જ મેં ડ્રો કરીને રાખ્યો છે જેથી આપણો સમય ના બગડે. આ એક ત્રિકોણ છે. આ ત્રિકોણનું નામ છે એ બી અને સી. ત્રિકોણ કયો છે? ABC. અને એને સમાંતર બાજુ, આ મેં બાજુ જે લીધી છે એ સમાંતર બાજુ છે. હવે આ સમાંતર બાજુ કઈ બાજુને સમાંતર છે? તો બીસી ને સમાંતર છે. આપણે કોઈ પણ એક બાજુને સમાંતર લેવાની છે. તમે એસી ને સમાંતર એક આ રીતે લાઈન પણ ડ્રો કરી શકો, સ્લેન્ટિંગ લાઈન. એક આ રીતે લાઈન પણ ત્રાસી લાઈન ડ્રો કરી શકો, સ્લેન્ટિંગ લાઈન, એ પણ ચાલે. પણ આપણે સરળતા માટે આવી આકૃતિ પસંદ કરીશું જેમાં બીસી ને સમાંતર હોય તેવી આ લાઈન જે મેં અત્યારે પકડી છે, આ લાઈન આપણી એ સમાંતર લાઈન છે, બરાબર. હવે આ સમાંતર રેખા જે છે, આ સમાંતર રેખા બીજી બે બાજુઓને AB અને AC, બીજી બે બાજુઓ છે, બરાબર. તો બીજી બે બાજુઓ જે છે એને બે ભાગમાં કાપી નાખે છે. એક આ ઉપરનો ટુકડો અને એક આ નીચેનો ટુકડો. આ બે ભાગમાં કાપે છે, આ બાજુ પણ અને આ બાજુ પણ. તો આપણને એવું કીધું કે આ બે ભાગ જે કપાય એનો ગુણોત્તર કેવો હશે? સરખો હશે. એ આપણે સાબિત કરવાનું છે. શું સાબિત કરવાનું છે? કે હા, પહેલા સમજી લો કે આ અડધો ટુકડો, આ અડધો ટુકડો, અને આ બાજુનો અડધો ટુકડો, આ બાજુનો અડધો ટુકડો, આ બંને અડધા અડધા ટુકડા નો ગુણોત્તર કરીએ તો ગુણોત્તર કેવો હશે? સરખો હશે. એ સાબિત કરવાનું છે, બરાબર છે. જો વિધાન વાંચો ધ્યાનથી એટલે ખબર પડશે કે જે બાજુઓ સમપ્રમાણતામાં વિભાજન કરે છે, સમપ્રમાણતામાં વિભાજન કરે એટલે જે બાજુઓ કપાય છે એ બાજુઓ બંને બાજુ સરખી કપાય છે, બરાબર. બંને બાજુ સરખા પ્રમાણમાં કપાય છે. એ આપણે સાબિત કરવાનું છે, બરાબર છે. તો ચાલો સૌથી પહેલા આપણે પક્ષ લખીએ. પક્ષ આ રીતે લખી દેવાનો. પક્ષમાં આપણને જેવી રીતે અહીંયા વિધાન કીધું છે એવી રીતે ત્રિકોણની કોઈ એક બાજુના સમાંતર. તો સૌથી પહેલા આપણે શું લેવાનું? એક ત્રિકોણ. તો એક ત્રિકોણ આપણે લીધું. એ ત્રિકોણ કયો છે? ABC. ABC ની બાજુ BC ને સમાંતર. તો આ BC ને સમાંતર રેખા આપણે ડ્રો કરી, એ છે આ રેખા, સમાંતર રેખા. બાકીની બે બાજુઓ AB, બાકીની બે બાજુઓ A અને B અને બીજી બાજુ A અને C ને અનુક્રમે બિંદુ D અને E માં છેદે છે. ક્યાં છેદે છે? D અને E માં, બરાબર.
ડી અને ઈ માં છેડે તે માટે મેં પહેલાથી જ બનાવીને રાખેલું છે. તો એ પ્રમાણે હું થોડું કામ કરીશ. તો મેં આટલી ઊંચાઈ પસંદ કરીશ. અહીંયા છેડે છે ડી અને ઈ બિંદુઓ મેં ક્યાં લઈશ? અહીંયા લઈશ. એક બિંદુ છે અહીંયા ડી અને બીજો બિંદુ છે અહીંયા ઈ. ડી અને ઈ આ બે બિંદુઓમાં છેડે છે. એક અહીંયા છેડે છે ને એક અહીંયા છેડે છે. બરાબર. તો સૌથી પહેલા પક્ષમાં આપણને વિધાન પરથી જ બનાવવાનું છે આ વાક્ય કે ત્રિકોણ એબીસી ની બાજુ બીસી, ત્રિકોણ એબીસી ની બાજુ બીસી ને સમાંતર રેખા જો આપણે ડ્રો કરીએ તો એ સમાંતર રેખા બાકીની બે બાજુઓ એબી અને એસી ને ડી અને ઈ માં છેદે છે. ડી અને ઈ માં છેદે છે. ત્યાર પછી આપણે લખવાનું સાધ્ય. શું લખવાનું? સાધ્ય. સાધ્યમાં શું લખીશું કે જે અડધી અડધી બાજુ છે, જેમ કે અહીંયા એ અને ડી, એ અને ડી, તો એ ડી, તો એ ડી એ અડધી બાજુ છે આટલી. અને ત્યાર પછી ડીબી, તો ડીબી પણ આ અડધી બાજુ છે. તો અડધી અડધી બાજુ બરાબર આ બાજુની પણ અડધી અડધી બાજુ એ અને ઈ સી. ખ્યાલ આવી ગયો? એટલું સાધ્ય ખબર પડી ગયું? આ બંને જે કપાય એ કપાતા જે ભાગો છે એ ભાગો આપણે એ સમપ્રમાણતામાં છે એ સાબિત કરવાનું છે. બરાબર છે? ચાલો, તો સમપ્રમાણતામાં છે એ સાબિત કરવા માટે સૌથી પહેલા આપણે પક્ષ લખી દીધો. પક્ષમાં આકૃતિમાં બતાવેલું છે એટલું જ આવશે. આકૃતિ જે ડ્રો કરી આપણે ત્રિકોણ અને એમાં જે સમાંતર રેખા ડ્રો કરી એ પક્ષનું કામ છે. હવે આપણું સાબિતી પર આવી જાય આપણે. તો સાબિતીમાં શું આવશે? સાબિતીમાં સૌથી પહેલા બીઈ અને સીડી ને જોડો. બી થી ઈ અને સી થી ડી ને જોડી દેવાનું છે. તો મેં પહેલાથી જ લાઈન તૈયાર રાખી છે. આ મારી લાઈન. આ મેં બી થી ઈ જોડી દીધું. બી થી ઈ જોડી દીધું. તો સાબિતીમાં એ બે વસ્તુ તમારે લખવાની છે. સોરી, હા બરાબર. સાબિતીમાં બે વસ્તુ તમારે લખવાની છે. બીઈ અને સીડી ને જોડો. તો મેં બે એક્સ્ટ્રા લાઈન આપણે આ રીતે જોડી દીધી. જેટલું કામ આપણે સાબિતીમાં કરવાનું છે ને એ બધું કામ આપણે ડોટ વાળી લાઈનમાં લીધું છે. જેટલું કામ આપણે સાબિતીમાં કરવાનું છે બધું આપણે ડોટ વાળી લાઈનમાં લીધું છે. એટલે તમારે પણ આવી ડોટ વાળી લાઈન ઊભી કરવાની. બરાબર છે? ઓકે, ખ્યાલ આવી ગયો? સાબિતીનો પહેલો સ્ટેપ આ છે. હવે ત્યારબાદ ડીએમ લંબ એસી, ડીએમ ડ્રો કરવાનો. ડીએમ અહીંયા વેધ છે. ડીએમ શું છે? વેધ. અને આ શું છે? પાયો. આ શું છે? પાયો. તો ડીએમ લંબ એસી. હવે લંબનો મતલબ શું થાય? લંબનો મતલબ શું થાય? કાટખૂણો છે. એક આડું છે તો એક ઊભું છે. એક આડું છે તો એક ઊભું છે. અહીંયા કાટખૂણો રચે છે. શું રચે? કાટખૂણો રચે છે. એવી રીતે. એટલે ડીએમ લંબ એસી, ડીએમ લંબ એસી. તો હવે આપણે ડીએમ લંબ એસી ડ્રો કરીશું. તો એના માટે પણ મેં પહેલાથી જ ડ્રો કરીને રાખ્યા છે. લાઈનો ડ્રો કરીને રાખી છે. વેધ સાઈડ પર મૂકેલો છે. આ વેધ એને આપણે આ રીતે ડ્રો કરીએ. તો આપણે વેધ ડ્રો કર્યો. આ આપણો વેધ છે. હવે આ વેધ અહીંયા મેં એક ચોરસ લીધું છે. શું લીધું છે? ચોરસ. કેમ કે વેધ માટે આપણે એ કાટખૂણો બનાવે એ ઘણું જરૂરી હોય છે આપણા માટે. તો આપણે આ કાટખૂણો બને એ રીતે આ આકૃતિને સેટ કરવાની છે. એ રીતે આપણે આ વેધને ડ્રો કરવાનો છે. એ વેધમાં આપણે અત્યારે મેં ઈએન ડ્રો કર્યું છે. અહીંયા શું ડ્રો કર્યો છે? ઈએન. જે અહીંયા આપ્યું છે ને ઈએન. તો આ ઈએન પણ વેધ છે અને આ પાયો છે. પાયો કોના પરનો છે? એ બી પરનો. તો આખું એ બી પરનો પાયો છે. બરાબર? વેધ છે ઈ એન. વેધ શું છે? ઈ એન. બરાબર? ત્યાર પછી બીજો છે ડીએમ. તો આ મારું ડીએમ છે. એક મિનિટ, સોરી. આ બીજો વેધ છે. આ બીજો વેધ છે. બીજો વેધ પણ અહીંયા જો કાટખૂણો બનાવે છે. એટલે અહીંયા તમારે ચોરસ ડ્રો કરવું જરૂરી છે. જો તમે આ રીતે લાઈન ડ્રો કરો, તમારો ત્રિકોણ આવો હોય અને તેમાં આ રીતે તમે ડ્રો કરો
તો તમારું અહીંયા આ કાટખૂણો બનશે નહીં, કાટખૂણો બનશે નહીં. અને કાટખૂણો ના બને તો આ આકૃતિઓ સીધી ખોટી આકૃતિઓ છે. તમે જે આખો પ્રમેય સાબિત કર્યો કે સાબિત કરવાનો પ્રયત્ન કરો છો એ ખોટું સાબિત કરી રહ્યા છો આકૃતિ પ્રમાણે. અને કોઈ પરીક્ષામાં ચેક કરનાર સાહેબ આને ખોટું પણ આપી શકે છે, શૂન્ય માર્ક્સ પણ આપી શકે છે, કેમ કે તમને કન્સેપ્ચ્યુઅલ નોલેજ નથી. બરાબર, એવું અહીંયાથી સાબિત થાય. એટલે અહીંયા આ કાટખૂણો ડ્રો કરવો ઘણો ઇમ્પોર્ટન્ટ છે. આ લાઈન સીધી, એક લાઈન એમ સીધી અને એક લાઈન આ રીતે જતી હોય એ હોવું ઘણું જરૂરી છે. બરાબર, એટલે પરીક્ષામાં તમારથી આવી ફરી ભૂલ ના થાય એ માટે આવું બને અને તમે આવો અહીંયા ડ્રો કરો, આવું ડ્રો કરો તો એ ચાલશે નહીં, એ ભૂલ ગણાશે. બરાબર, તે વસ્તુઓનું ધ્યાન રાખવું બધા જ વિદ્યાર્થીઓએ. ચાલો, આ આપણી આકૃતિ તૈયાર થઈ ગઈ. હવે આપણે આ બે પોઈન્ટ યાદ રાખવાના છે. એક બીઈસીડી જે આપણે ડ્રો કર્યું, બીઈસીડી ડ્રો કર્યું તે સાબિતીમાં. ત્યારબાદ ડીએમ લંબ એસી, ડીએમ લંબ એસી, ડીએમ અહીંયા એમ લખવાનું બાકી છે. ડીએમ લંબ એસી, એસી ઉપર આવેલો છે. એવી રીતે ઈએન લંબ એબી ઉપર આવેલો છે. આ બે વેધ ડ્રો કરવાના અને બે લાઈનો અહીંયાથી જોડવી એ આપણું સાબિતીમાં પહેલા બે સ્ટેપ છે. બરાબર, નેક્સ્ટ સ્ટેપ તરફ આગળ વધીએ. નેક્સ્ટ સ્ટેપ પણ એકદમ ઈઝી જ છે. સૌથી પહેલા આપણને ત્રિકોણનું સૂત્ર આવડવું જોઈએ, જે આપણા બધાને આવડે જ છે. શું આવશે ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર? 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ, 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. હવે ધ્યાનથી જોજો, અહીંયા ત્રિકોણ એડીઈ આપ્યો છે. કયો ત્રિકોણ આપ્યો છે? એડીઈ. તો એડીઈ માટે મેં બે સૂત્ર લખ્યા છે ને નંબર એટલા માટે તમને યાદ રહે એટલા માટે મેં નંબર અહીંયા લખ્યા છે. તમારે આ નંબરની જગ્યાએ શું લખવાનું છે? એરો જ લખી દેવાનું છે, એરો કરી દેવાનું છે. નંબર તમારે લખવાના નથી. બરાબર, પરીક્ષામાં. બરાબર, તો આપણે 4 સૂત્ર મેળવવાના છે અને આ 4 સૂત્ર મેળવવાના છે એ આ એક જ સૂત્ર પરથી મેળવવાના છે. 1/2 પાયો ગુણ્યા વેધ. સૌથી પહેલા બે સરખા ત્રિકોણનું સૂત્ર મેળવીએ. તો જો અહીંયા તમે જોશો કે જે ત્રિકોણ આપણે ઉપર જોયો એડીઈ, આ ઉપરનો ત્રિકોણ, તો જો અહીંયા આ ત્રિકોણ, એક નાનો ત્રિકોણ પણ રચાય છે, નાનો ત્રિકોણ રચાય છે ને, અને એના નીચે બીજો એક મોટો ત્રિકોણ પણ રચાય છે. એક નાનો ત્રિકોણ છે એ એડીઈ છે, એડીઈ છે. જ્યારે મોટો ત્રિકોણ એબીસી છે. મોટો ત્રિકોણ કયો છે? એબીસી. હવે આ બંને ત્રિકોણો, એક નાનો ત્રિકોણ છે ને એક મોટો ત્રિકોણ છે, સમરૂપ છે કે એકરૂપ છે? કેવા ત્રિકોણો કહેવાય? સમરૂપ ત્રિકોણો. એટલા માટે આપણે સૌથી પહેલા શું શીખ્યા? સમરૂપ કે એકરૂપ. બરાબર છે? ઓકે, ક્લિયર? હવે તમે અહીંયા જોશો કે બે વેધ, એક જ નાનો ત્રિકોણ છે, એની અંદર બે વેધ અને બે પાયા છે. એક જ નાનો ત્રિકોણ, આ જે ડીએમ અને એસી, ઈએન અને એબી, એ બંને જો ઈએન એ આવેલું છે એબી પર. બરાબર, એટલે એ ત્રિકોણનો આપણે વેધની વાત કરીએ તો નાના ત્રિકોણની અંદર આવેલો વેધ છે અને એનો પાયો એડી પણ ગણાય અને એબી પણ ગણાય. એનો પાયો કયો ગણાય? એડી પણ ગણાય અને એબી પણ ગણાય. એટલે આ જે બ્લુ ત્રિકોણ મેં જે અહીંયા રાખ્યો છે, બરાબર, જે નાનો ત્રિકોણ છે એ નાનો ત્રિકોણના બે સૂત્ર છે. કેમ કે બે પાયા અને બે વેધ છે.
બે પાયા અને બે વેદ છે અને બંને આપણને જરૂરી બી છે. તો આપણે શું કરીશું, આ બે પાયા અને વેદ આપણે બનાવેલા છે ને, પાયો તો આપેલો છે, તો વેદ આપણે ડ્રો કર્યો ડીએમ અને ઈએન. તો આપણે એના બે સૂત્ર લખી દેશું. બંનેમાં શું આવશે, 1/2, 1/2, 1/2, બરાબર, બંને ત્રિકોણ માટે. એની અહીંયા સમજાવવા માટે આકૃતિ પણ મેં અહીંયા રાખી છે, બરાબર. જેમ કે અહીંયા આ એક વેદ અને પાયો રાખ્યો છે મેં અહીંયા, બરાબર બરાબર. આવી જ આકૃતિ છે. આ કોની આકૃતિ છે, આગળ જે આપણે ડ્રો કર્યું તેનું. તમારે પરીક્ષામાં આ આકૃતિ ડ્રો કરવાની જરૂર નથી, કેમ કે આ જે છે એ ઓલરેડી અહીંયા છે જ. આ તમને સમજાવવા માટે છે. તો ADE છે, આ ત્રિકોણ કયો છે, ADE. ADE માં અહીંયા DM છે અને EN છે. તો આપણા બે પાયો અને બે વેદ તમને દેખાઈ ગયા. બસ આપણે શું કરવાનું છે, જે પાયો છે એના અનુરૂપ વેદ લઈ લેવાનો છે, બરાબર. જેમ કે પાયો, સૌથી પહેલા મેં પાયો લેવું છું AD. કયો લેવું છું, AD. તો AD ઉપર આવેલો વેદ કયો છે, EN કે EN. આપણે લખીશું EN. શું લખીશું, EN. ખ્યાલ આવી ગયો. એવી જ રીતે બીજું સૂત્ર પણ પાછું કોનું છે, આનું જ છે. બીજું સૂત્ર પણ કોનું બનાવવાનું છે, આનું જ બનાવવાનું છે. એમાં પણ આપણે શું લખીશું, એનો પાયો. તો એનો પાયો કયો છે, AE. પાયો કયો છે, AE. અને એનો વેદ DM. વેદ કયો છે એનો, DM. વેદ કયો છે, DM. આટલું આવડે, આટલું આવડે બધાને, એકદમ ઈઝી છે. હા, પાછું એકવાર રિકેપ કરીએ. જો પક્ષ આપણે લખી દીધો કે ત્રિકોણ ABC ની બાજુ BC ને સમાંતર, BC ને સમાંતર હોય એવી રેખા આપણે ડ્રો કરી DE, જે બે બિંદુઓમાં છેદે છે, બે બિંદુઓમાં છેદે છે. ત્રિકોણની બે બાજુઓને, ત્રિકોણની બે બાજુઓ AB અને AC ને D અને E માં છેદે છે, એ આપણો પક્ષ. સાધ્ય AD અને DB છેદમાં લખવાના, AD અને DB આપણે છેદમાં લખવાના, ઇક્વલ ટુ AE અને EC એને છેદમાં લખવાના. તો એ આપણું સાધ્ય. સાધ્ય પછી બે સ્ટેપ આપણે કરવાના છે. એમાં B અને CD ને જોડી દેવાનું, B થી E અને C થી D ને જોડી દેવાનું. અને બીજો સ્ટેપ DM, વેદ અને પાયો, વેદ અને પાયો. તો DM અને EN વેદ ડ્રો કર્યો. તો DM કોના પર ડ્રો કર્યો, તો DM ડ્રો કર્યો AC પર, DM ડ્રો કર્યો AC પર, અને EN ડ્રો કર્યો આપણે AD ઉપર. બરાબર છે, ક્લિયર? ઓકે. ને ત્યાર પછી આપણે આ જે ઉપરનો નાનો ત્રિકોણ છે એના બે સૂત્ર લખ્યા. ને બે સૂત્ર આપણે જે લખ્યા એ કોના પરથી લખ્યા, ત્રિકોણના ક્ષેત્રફળ પરથી જ લખ્યા છે. બરાબર છે. ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર શું છે, 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેદ. યાદ રાખવાની કોઈ જરૂર નથી, રટ્ટા મારવાની બી કોઈ જરૂર નથી. આકૃતિ સમજો, આકૃતિ પરથી આખો પ્રમેય તમને ઓટોમેટિક આવડી જશે. તમે જેમ જેમ લખતા જશો તેમ તેમ તમારા મગજમાંથી બધું ઓટોમેટિક આવતું જ જશે, જો તમે ધ્યાનથી સમજશો તો. બરાબર. ચાલો, આ બે વસ્તુ થઈ ગઈ. બંનેના સૂત્ર લખ્યા. જો AD શું છે, પાયો, તો એના પરનો વેદ EN. AE શું છે, પાયો, એના પરનો વેદ DM. થઈ ગયું? ઓકે. હવે બીજા બે ત્રિકોણ લેવાના છે, BDE અને DEC. તો સૌથી પહેલા જોઈએ કે BDE અને DEC આવેલા ક્યાં છે. તો આપણી આકૃતિ જો BDE, જોજો અહીંયા ક્યાં ત્રિકોણ આપણે આવેલા છે, ધ્યાનથી જોજો. આપણે એને બે અલગ અલગ કલરથી આપણે રેખાંકિત કરી લઈએ. એક કલર આપણે ગ્રીન લઈ લઈએ. દેખાયો આ ત્રિકોણ એક? સૌથી પહેલા એની જ વાત કરીએ આપણે. હવે આ ત્રિકોણમાં મારે એનું પણ ક્ષેત્રફળનું સૂત્ર લખવાનું છે. શું લખવાનું છે? ક્ષેત્રફળનું સૂત્ર. પણ આમાં કોઈ ભેદ દેખાય છે તમને? જો દેખાતો હોય તો કમેન્ટ કરો. ને તમે આમાં જે ભેદ આ જે ગ્રીન કર્યું છે એની અંદર તમને એક પણ ભેદ મળશે નહીં. જો તમે કમેન્ટ કરી હશે તો તમે ખોટા છો. આની અંદર એક પણ ભેદ મળશે નહીં.
કેમ કે આ એક એવો ત્રિકોણ છે જેનો વેધ શોધવો થોડો મુશ્કેલ છે. એક આકૃતિ દ્વારા તમને સમજાવવાનો પ્રયત્ન કરું. જેમ કે એક આકૃતિ આવી આકૃતિ છે, એક ત્રિકોણ જે છે એ આવો ત્રિકોણ છે, ક્રોસ ત્રિકોણ છે, આવો ત્રિકોણ છે. હવે આ ત્રિકોણની ઊંચાઈ કેવી રીતે શોધવી? વેધ એટલે આપણે બંને વચ્ચેનું અંતર શોધવાનું ને. તો ઊંચાઈ કેવી રીતના શોધશું? શોધાય? શોધવી હોય તો તમારે શું કરવું પડે? બે સમાંતર રેખા ડ્રો કરવી પડે, તો જ એની હાઈટ ખબર પડે ને. તો જ તમને એની હાઈટ ખબર પડશે. આ છે એની હાઈટ. બે સમાંતર રેખા ડ્રો કરવી પડે, એના વચ્ચેનો જે હાઈટ આવે એને આપણે વેધ કહીએ છીએ. તો આ જે આકૃતિ આપણે ડ્રો કરી સૌથી પહેલી, એમાં આપણને હાઈટ મળશે નહીં, વેધ મળશે નહીં. એટલે વેધ આપણે લેવા જવું પડશે ક્યાં? આ EN વાળો જ. તો સાહેબ EN વાળો વેધ કેમ લેવાનો? તો જો આકૃતિથી તમને સમજાવું. આપણી પાસે અહીંયા જો જે ગ્રીન કલરનો ભાગ કરેલો હતો એ ગ્રીન કલરનો ભાગ જ છે ને. આ ત્રિકોણ કયો છે? BDE જ છે ને. કયો ત્રિકોણ છે? BDE. DE છે ને કે કયું છે? એક મિનિટ. BDE આકૃતિમાં જોઈ લેવો એકવાર. BDE બરાબર છે. આ ગ્રીન ભાગ છે એ જ ભાગ અહીંયા મેં ડ્રો કરેલો છે, એ જ ભાગ છે ને. હવે આ બંનેની વચ્ચેથી પસાર થતી લાઈન એ સમાંતર રેખા છે. સમાંતર રેખા છે ને? છે. એવી જ રીતે હવે બીજા ત્રિકોણ પર આપણે જઈએ. હવે આપણે બીજા ત્રિકોણ પર જઈએ, પછી બંને સાથે સમજાવું. હવે બીજો ત્રિકોણ જે છે એ બીજો ત્રિકોણ તમે જોજો. બીજો ત્રિકોણનું નામ શું છે? બીજા ત્રિકોણનું નામ શું છે? DEC. આ બીજો ત્રિકોણ છે. દેખાય છે? પર્પલ વાળો દેખાયો ને? એમાં પણ સીધે સીધો આપણી પાસે વેધ નથી. એ જ ત્રિકોણની અંદર વેધ આવે એવું નથી. એટલે આનો વેધ પણ આપણે ક્યાં શોધવો પડશે? બહાર. જેમ કે અહીંયા આ લાઈન ડ્રો કરી તો આ આપણું શું છે? શું છે? DE. અહીંયા ઈ છે ને, BDE ને DEC. બરાબર છે. હવે એમાંથી પણ આ બે પસાર થતી લાઈનો છે, સમાંતર લાઈનો છે. હવે બંને લાઈનોને મેં જોડી દઉં છું. બંને લાઈનોને શું કરું છું? જોડી દઉં. તો આ બંને લાઈનોને મેં જોડી દઉં આવી રીતે, અથવા તો આ આકૃતિ જે છે એને જોડવાનો પ્રયત્ન કરું. એક મિનિટ. તો આપણને એ ત્રિકોણ મળે છે ને. આકૃતિ આવી કંઈક આવે છે. આકૃતિ આવી આવે. હવે જો ઉપર એ મળી જાય, બરાબર, એ મળી જાય. નીચે આપણો ત્રિકોણ B અને અહીંયાથી જો મેં ડ્રો કરી દઉં B થી C, તો આપણે જેવો ત્રિકોણ જેવી આકૃતિ લીધી છે એવી જ આકૃતિ મળી જાય. આ ત્રિકોણ આખું મળે ABC. બરાબર. હવે આમાં વેધ કયો બન્યો? જે આ લાલ કલરમાં છે ને એ આપણો વેધ છે. જો વેધ આ બંને વચ્ચે બે સમાંતર રેખાઓ જોજો તમે. બે સમાંતર રેખાઓ પણ બે અલગ અલગ કલરની છે, એક બ્લેક અને એક બ્લુ. તો તમને અહીંયા બ્લેક દેખાવી જોઈએ. શું દેખાવી જોઈએ? બ્લેક. જો પાછું એકવાર આપણે આ જ વસ્તુ કરીએ. અહીંયા બે બ્લેક લાઈન છે, બ્લેક લાઈન છે ને. હવે મેં તમને વેધ બતાવું. આ મારો વેધ છે. જો EN. આ શું છે? EN. આ લાઈન જે દેખાય છે ને એ EN છે. તો આ EN જે છે એ બે સમાંતર રેખાઓની વચ્ચે આવી જશે. જો બે સમાંતર રેખાઓની વચ્ચે આવી જાય છે ને, આવી જાય છે. E અને N આ બ્લેક લાઈનોની વચ્ચે આવી જાય છે, આવી જાય છે ને બ્લેક લાઈનોની વચ્ચે. એટલે આ બે આ જે ત્રિકોણ છે એનો વેધ કયો બન્યો? EN. વેધ કયો બન્યો? EN. હવે વેધ મળી ગયો તમને. વેધ કયો મળ્યો? EN. હા. એટલે હવે આપણે અહીંયા શું લખીશું?
કે BDE જે છે એનું પણ સૂત્ર સેમ જ છે 1/2 સૂત્ર શું આવશે 1/2 ગુણ્યા આપણને મળ્યો છે શું વેધ તો વેધ આપણે અહીંયા પહેલા લખી દઈએ વેધ કયો મળ્યો En જોજો વેધ આપણને આકૃતિની બહાર મળ્યો છે વેધ કા મળ્યો આકૃતિની બહાર એટલે વેધ આ જે ગ્રીન આકૃતિ છે એનો વેધ ગ્રીન આકૃતિનો વેધ કયો છે En કેમ છે એ પણ તમને સમજાવી દીધું ને હવે આ આકૃતિનો વેધ પણ એવી જ રીતે કયો આવશે હા એવી રીતે આવશે dm શું આવશે d થી m તો હવે જોજો આકૃતિમાં તમે ધ્યાન રાખો અહીંયા જે બ્લુ કલરની આકૃતિ છે બ્લુ કલરમાં જે ડોટ વાળી લાઈન છે એના પર ખાસ ધ્યાન આપો ને એ વચ્ચે જો તમે જો એને મેં ખસેડું આ બંને લાઈનોને એક સાથે હવે આપણે બ્લેક નું આપણે કામ નથી હોતું આપણે બ્લેક ને ડિલીટ કરી દઈએ અહીંયાથી બરાબર તો બે સમાંતર રેખા તમને બીજી દેખાશે આ રીતે દેખાય છે હા તો એમાં જો આ પણ અહીંયા જોડાયેલું દેખાય છે બી અને અહીંયા સોરી ડી છે ને આ શું છે ડી છે બે ડી ભેગા થઈ ગયા છે એટલે ડી એમ તો આ બંને લાઈનો વચ્ચે જો શું છે ડીએમ છે ને તો બંને લાઈનો વચ્ચે આવે એ આપણો વેધ છે એ શું છે વેધ છે એટલે એવી જ રીતે અહીંયા પણ આ જે પર્પલ દેખાતું જે તમને કલર છે એની અંદરનો જે ત્રિકોણ છે ડીઈ અને સી એ બંને એ ડીઈ માં કોઈ વેધ નથી એનો વેધ છે બહાર એનો વેધ ક્યાં છે આ બે સમાંતર રેખાઓમાં છે કઈ રેખાઓમાં એક રેખા જે અહીંયાથી જોડાયેલી છે તે ને બીજી રેખા જે મેં બ્લુ ડ્રો કરેલી હતી ને એ અહીંયાથી છે આવી રીતે જો એકવાર ડ્રો કરીને સમજાવવાનો પ્રયત્ન કરું ખ્યાલ આવ્યો તો આ બે જે ભૂરી લાઈન દેખાય ને તમને એ બંને ભૂરી લાઈનો આ રીતે સમાંતર છે ને આ બેની વચ્ચેથી જ આવે છે જો ડી અને એમ વચ્ચે આવે છે ને એટલે એ આપણો શું બને વેધ એ આપણો વેધ બને તમારે ખાલી આટલું યાદ રાખવાનું છે કે વેધ કેવી રીતના બને એ મેં તમને સમજાવી દીધું બરાબર કોઈ તમને પૂછે કે આ વેધ તમે બહારનો કેમ લખ્યો તો કારણ કે ત્રિકોણ જ એવો છે કે આપણે એ બંને વચ્ચેનું અંતર બે સમાંતર રેખા ડ્રો કરીને જ આપણે વેધ એનો ડ્રો કરવો પડે બરાબર છે સીધું આપણને વેધ અને પાયો મળતો નથી કારણ કે ત્રિકોણનો પ્રકાર એ છે ત્રિકોણનો પ્રકાર એવો છે એટલે આપણે હવે બીજો વેધ આપણે કયો લખ્યો ડીએમ જે આ બેનો છે એનો જ વેધ લખ્યો બરાબર છે હવે પાયો કોનો લખશું તો પાયો તો જે ત્રિકોણનો હોય એ જ આવે પાયો કયો લખશું જે ત્રિકોણનો હોય એ જ જેમ કે આમાં પાયો કયો બનશે એડી પાયો નહીં બનશે એડી તો નાના ત્રિકોણમાં પૂરા ત્રિકોણમાં આવી જાય પાયો કયો બનશે બીડી બરાબર એટલે આપણે અહીંયા જ્યારે લખીશું એક મિનિટ ત્યારે અહીંયા આમાં શું છે પાયો જોઈ લો બીડી ને તો આ તમારો થઈ ગયો પાયો ને આ તમારો થઈ ગયો વેધ આ વેધ તો આપણે લખેલો જ હતો આ વેધનો પાયો કયો આવશે જો પાયો કયો આવશે ઈસી કયો પાયો આવશે ઈસી તો 1/2 ગુણ્યા એનો પાયો આવ્યો ઈસી આટલું ખબર પડી ગઈ આટલું 4 સૂત્ર મેળવી લીધા બરાબર ઓકે ધ્યાનથી સમજજો તો આ બધી વસ્તુ તમારા માટે ઈઝી થઈ જશે 5 મિનિટમાં તમે આખો પ્રમેય લખીને આવી જશો ચાલો હવે નેક્સ્ટ આ વસ્તુ તમે સમજી ગયા
હવે તમારે શું કરવાનું છે તે જોજો. જે બે ત્રિકોણ છે, જે બે નાના ત્રિકોણ છે, એનું જે ક્ષેત્રફળ છે એના ક્ષેત્રફળને આપણે આવી રીતે લખશું. ADE, એરિયા ઓફ ADE ભાગ્યા એરિયા ઓફ BDE. આ લખ્યું. બીજું લખવાનું પાછું એરિયા ઓફ ADE એટલે કે ક્ષેત્રફળ, નાના ત્રિકોણનું ક્ષેત્રફળ ભાગ્યા નીચેનો આ ગ્રીન કલરનો ત્રિકોણ. જોજો અહીંયા તમને ખાલી સમજાવવા પૂરતું યાદ રહે તે માટે તમને અહીંયા મેં આકૃતિઓ પણ ડ્રો કરી દઉં નાની અમથી, જેથી તમને કોઈ કન્ફ્યુઝન ઊભી ના થાય. બરાબર. આ જે ત્રિકોણ છે એ નાનો અને ભૂરા રંગનો જે ત્રિકોણ છે એ છે, ઉપર લખેલું છે એ. બરાબર. આ ભૂરા રંગનો ત્રિકોણ જે છે એ ત્રિકોણ આપણે અહીંયા ઉપરની તરફ રાખ્યો છે, એનું ક્ષેત્રફળ લીધું છે. ને નીચેનો જે ત્રિકોણ છે, નીચેનો જે ત્રિકોણ છે એ ત્રિકોણ કયા કલરનો હતો? કયા કલરનો છે? ગ્રીન કલરનો છે ને. તો નીચેનો ત્રિકોણ ગ્રીન કલરનો છે. બરાબર. હવે સેમ વસ્તુ અહીંયા પણ આપણે એના છેદમાં ગ્રીન કલરની જગ્યાએ આપણી પાસે કયો કલર હતો? એમાં પર્પલ. અહીંયા પર્પલ કલર મારી પાસે નથી એટલે રેડ લઈ લઉં છું. તો એરિયા ઓફ, હવે શું લખશું? એરિયા ઓફ DEC. આપણે શું કરવાનું છે? જો નંબર પ્રમાણે લખાવું તો આ નંબર પહેલો નંબર છે, અહીંયા બીજો નંબર છે, અહીંયા આ ત્રીજો નંબર છે ને આ ચોથો નંબર છે. તો એકના છેદમાં મેં કેટલા લખ્યા છે? જો એકના છેદમાં કેટલા લખ્યા છે? ત્રીજું. AD ના છેદમાં BD. આના છેદમાં આ લખવાનું અને આના છેદમાં આ લખવાનું. એટલા માટે મેં નંબર આપ્યા છે. બરાબર છે, જેથી તમને યાદ રહે. તો AD ના છેદમાં શું લખવાનું છે? BDE. ને બીજા નંબરનું જે ADA છે એના છેદમાં શું લખવાનું છે? DEC. શું લખવાનું હવે? સૂત્ર. હવે શું લખવાનું? સૂત્ર. તો બંનેનું સૂત્ર શું આવે તે જો. 1/2 ગુણ્યા 1/2 તો બંનેમાં આવવાનું જ છે. આમાં પણ 1/2 આવવાનું, બધામાં 1/2 તો આવવાનું જ છે. બરાબર. હવે પહેલું સૂત્ર તમારે અહીંયાથી જોઈને લખી દેવાનું. શું લખવાનું છે? ADEN. AD ગુણ્યા EN. તો ઉપર લખવાનું AD ગુણ્યા EN. નીચે લખવાનું BDE નું. BDE નું આ લખવાનું ત્રીજા નંબરનું. BD અને EN. શું લખવાનું? BD અને EN. જો યાદ ના રહે, કદાચ ભૂલી જાવ તો તમારે એટલું યાદ રાખવાનું કે EN ઉપર નીચે આવે તેવા સૂત્ર લેવાના. બરાબર છે. કદાચ આ ભૂલી જાવ એક નંબર કે કયો ત્રિકોણ ઉપર નીચે લેવાનો, તો તમે જે સૂત્ર બનાવ્યું એમાં EN આવે એવું લેવાનું. કેમ કે આપણે શું કરવાનું છે? EN અને EN ને હમણાં ઉડાવવાના જ છે. હવે જોજો, હવે ત્રીજું સૂત્ર કયું છે? BDEN. એ થઈ ગયું. હવે આપણે બીજું સૂત્ર લેવાનું, AEDM. કયું લેવાનું? બીજું. હવે શું લખેલું છે? 2 નંબર લખેલો ને, એમાં શું હતું સૂત્ર? જો 2 નંબરનું AEDM. AEDM. અને ત્યારબાદ આપણું સૂત્ર ચોથું ECDM. ECDM. શું લખવાનું? EC અને DM. ખ્યાલ આવી ગયો? આટલું થઈ ગયું. હવે જોજો, આપણે આ પતી ગયું એવું જ સમજો તમે. હા, હવે આને અને આને કટ કરી, EN સરખું કટ થઈ જાય, DM સરખું કટ થઈ જાય, 1/2 અડધું એ પણ કટ થઈ જાય, આ પણ કટ થઈ જાય. તો બચ્યું શું? AD અને BD. એને આપણે નંબર આપવાનો 1, પરિણામ 1. અને બીજું આપણી પાસે બચ્યું એ AE અને EC. એને આપણે નંબર આપવાનો 2, પરિણામ 2. બરાબર. હવે તમારો અહીંયા પ્રમેય પૂરો થવાનો છે. હવે પરંતુ અહીંયા લખવાનું શું લખવાનું કે ત્રિકોણ BDE અને DEC
એક જ પાયા ઉપર આવેલા છે. આ આખું જે છે એ લખવું ઘણું જરૂરી છે. આ લખવું ઘણું જરૂરી છે. પરિણામ 1 અને 2 જે આવ્યા ત્યાર પછી આપણે લખવાનું કે BDE અને DEC એક જ પાયા પર આવેલા છે. એક જ પાયા પર કેવી રીતે? તો જો તમને સમજાવું અહીંયા. આપણે ત્રિકોણ 2 લીધેલા, જો ત્રિકોણ 2 લીધેલા, આ બંને ત્રિકોણમાં તમે પાયો જો એક જ સરખો પાયો છે, બરાબર છે? કયો પાયો છે? એક જ સરખો પાયો છે. છે પાયો? એક સરખો પાયો છે. જો મેં પાયો અહીંયા ડ્રો કરું, ત્રિકોણ ઊંધા ડ્રો કરું, એક ત્રિકોણ આવો છે, એક ત્રિકોણ આવો છે. આ જ વસ્તુ સીધી ઊંધી છે. એક ત્રિકોણ આવો છે, એક ત્રિકોણ આવો છે. પાયો બંનેનો સરખો છે. DE પાયો કેવો છે? બંનેનો સરખો. એક જ સરખો પાયો છે. એક પાયા પર બંને ત્રિકોણો આવેલા છે. ને બીજી વસ્તુ, બે સમાંતર રેખાઓની વચ્ચે આવેલા છે. જો આમાં આપણે બ્લેક લાઈન ડ્રો કરેલી હતી, યાદ હોય તો, બરાબર? તો બે સમાંતર રેખાઓની વચ્ચે આવેલા છે, તો બંનેના ક્ષેત્રફળ કેવા થાય? સરખા, બરાબર? એટલે આ લાઈન આટલું લખ્યા પછી 1 અને 2 નંબર મેળવ્યા પછી આ લખવું પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. નહીં તો તમારો પ્રમેય અધૂરો છે આના વગર. એટલે BDE અને DEC એક જ પાયા પર આવ્યા છે. કયા પાયા પર આવ્યા છે? એક જ પાયા ઉપર છે. અને બીજું શું છે? બે સમાંતર રેખા BC અને DE ની વચ્ચે આવેલા છે. ક્યાં આવેલા છે? BC અને DE ની વચ્ચે આવેલા છે. એટલે આ બંને ત્રિકોણોના ક્ષેત્રફળ કેવા થાય? સરખા. જો ક્ષેત્રફળ સરખા થાય એ તમારું ત્રીજું પરિણામ આવ્યું. અને આ પરિણામ 1, 2 અને 3 પરથી, બરાબર, 1, 2 અને 3 પરથી તમારું આ જે સાબિત કરવાનું હતું AD ના છેદમાં DB, જે તમારું અહીંયા આવી ગયું AD ના છેદમાં BD, બરાબર, કે DB. આને તમે આગળ પાછળ લખી શકો. અહીંયા BD છે તો આને તમે DB પણ લખી શકો, જે અહીંયા લખેલું છે AD ના છેદમાં DB અને AE ના છેદમાં EC. તો બીજું પરિણામ એ જ આવેલું છે, AE ના છેદમાં EC, બરાબર? ઓકે. તેથી આ રીતે આપણે સાબિત કરી શકીએ, બરાબર છે? તો અહીંયા આપણો પ્રમેય પૂરો થાય છે, બરાબર? કોઈ પણ કન્ફ્યુઝન હોય, કોઈ પણ બાબતમાં તમને કંઈ પણ કન્ફ્યુઝન હોય, તમે કમેન્ટ કરી શકો છો. એના વિશે તમારી સાથે ચર્ચા કરવામાં આવશે, બરાબર છે? અને વધુ સમજ ના પડે તો તમને મારો ફોન નંબર પણ પ્રોવાઈડ કરવામાં આવશે, જેથી તમને સમજ પાડી શકું, બરાબર? ઓકે. તો ત્યાં સુધી હવે આપણે જોયું છે આટલું. તો નવા વિડીયોમાં પાછું કંઈક નવું લઈને આવશું. પરંતુ આ પ્રમેયમાં ચોક્કસ તમારા 4 માર્ક્સ આવશે ને આવશે, અને એ મારી ગેરંટી છે, બરાબર છે? ઓકે. તો નવા વિડીયોમાં પાછા મળીશું. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. આભાર અને થેન્ક યુ.